આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સુરતમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો। અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્યની કામના સાથે પરિણીત મહિલાઓએ કતારગામ ખાતે આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર વડના વૃક્ષનું વિધિવત પૂજન કરી વ્રત રાખ્યું હતું। સુરતમાં આજે વડ સાવિત્રી વ્રતની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઈ હતી। વહેલી સવારથી જ કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર આવેલા વડના વૃક્ષ પાસે પરિણીત મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી। મહિલાઓએ નિર્જળા તેમજ ફળાહાર ઉપવાસ રાખી પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી દોરો બાંધી વિધિવત પૂજન કર્યું। સાવિત્રી સત્યવાનની કથા સાંભળી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આસ્થા અને પરંપરાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। મારું નામ દિવ્યા જરીવાળા છે। આજના દિવસે અમે સવારે વહેલા ઉઠીને હસબન્ડની ઘરે પૂજા કરીએ છીએ, પછી અમે સૌભાગ્યવતીનો સામાન લઈને વડલાની પૂજા કરવા આવીએ છીએ। આજનો મહિમા ખૂબ જ ઘણો મહત્વનો છે। એની લાંબી આયુષ્ય વધે એના માટે અમે વ્રત રાખીએ છીએ। મારું નામ પૂજા। આજે કઈ પ્રકારનું વ્રત કરવામાં આવે? આજે વડ સાવિત્રી પૂનમનું વ્રત કરવામાં આવે છે। આપણા પતિ માટે કરવાનું આવે છે વડ સાવિત્રી પૂનમ। આપણે અહીંયા બધી સામગ્રી લાવવાની આવે છે। મહારાજ જે રીતે પૂજા કરાવે આપણે એ રીતે પૂજા કરવાની આવે, અને છાબડી કે એ બધું તૈયાર જ આવે છે। કેટલા વર્ષોથી આ વ્રત? આજે હું 12 વર્ષથી વ્રત કરું છું અને અહીંયા પૂજા કરવા આવું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।